ચકલાને આપણે ખાવાનું થાય ને ચકલાને આવવાનું થાય. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો ડુંગરવાળા ખેતર આવતા રહે છીએ, એટલે આપણે આખું ખેતર છે અને ડુંગરવાળું ખેતર કેવી છે એટલે આજ તો આપણે અહીંયા આવીને જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ઘરનું કામ બધું કમ્પ્લીટ કરીને શીરાવી અને અંકિતાબેનની નિશાળે જતા રહ્યા અને વસને તો મોડાકથી જવાનું હોય એટલે મોટા ભાઈની ગાડું લઈને આવે છે અને અમે ગાડી લઈને આવતા રહ્યા છીએ ખેતર. આપણે તે દિવસે માંડવી નીંદવા આવ્યા હતા એટલે પણ પછી વરસાદ આવી ગયો એટલે કોળિયું ને બધું એમને મૂકીને આપણે ઘરે જતા રહ્યા હતા. એટલે 2 દિવસ વરસાદ આવ્યો એટલે આપણે ઘરની સાફ સફાઈ ને એવું બધું કર્યું. એટલે આજ પાછી આમ તડકી તો બહુ જ છે અત્યારમાં. જો ઝાકળે આવેલો હોય આમાં ખડમાં ને એમાં બધે મોતિયા આમ એકદમ ભરેલા હોય, પણ અત્યારમાં એકદમ મસ્ત તડકી છે ને તે ખરાડ થઈ છે ને એટલે નીંદે એવું તો ઘડીક વારમાં થઈ જશે. બાકી આ બધું આમ જો ખડ કેવું થઈ ગયું છે, આ ખડ બધું ફૂટી ગયું છે ને આમાં બધે હજી તો મોતિયા જ ભરેલા છે. એટલે અત્યારમાં તો હજી બહુ નીંદવાની ને એવી મજા ન આવે, જો મોતિયા ને એવું જ ભરેલું છે. પણ થોડીક વાર તડકો એમનેમ રહે એટલે આપણે કોળિયું તો પહેલાં બહાર કાઢવાનું થશે, કેમ કે એ તો સોટી ગઈ છે હવે વરસાદની કેવી થઈ ગઈ છે. હાલો હવે આપણે જોઈ. રામ રામ ને સીતારામ ડાયરાને. હમણાં 2 દિવસથી તો સારો વરસાદ આવ્યો એટલે કાંઈ વાડીએ થોડી ઘણી માંડવી લીંદી હતી આમ અડધક જેવી, અને અડધીક જેવી લીંદવાની બાકી રહી ગઈ હતી. એ કાંઈ લીંદી નથી અને જે આપણે લીંદીને કોળિયું કર્યું હોય હે મૂળની એ બધી કોળિયું તો હવે સોટી ગઈ છે તાજી, એમ થાય લીંદી જ નથી એવી સોટી ગઈ છે. અને આ ડોલ લઈને જો બાકી છે એમ થાય કોળિયું કોળિયું હોય ને ન્યા એમ થાય કડ સોંપી દીધું છે એવું લાગવા માંડ્યું. કોળિયું બધી સોટી ગઈ છે. અત્યારમાં થોડીક આમ તડકી મસ્ત મસ્ત નીકળી ગઈ છે. કાલનો વરસાદ અહીંયા થોડો ખારો હોય એવું લાગે છે, કેમ કે હજી થોડોક આમ અને આમે તે વરસાદ થોડોક ઓછો હોય ને તો આ વાડીએ તો સવારમાં થોડોક આમ ભેજ જેવું જ રહે, બધું આમાં લીલું લીલું જ રહે. આમ થોડોક બપોરે કોરો થાય ત્યારે થોડુંક આમ કામ કરે એવું થોડું ઘણું થાય, પણ અત્યારે થોડોક આમ વધારે ભેજ દેખાય આમ ઉપર સેલું કામ થાય એવું નહીં. ખડ બધું લીધેલું પણ એમને સોટી ગયું બધું. એક મૂળને તો પડા બહાર જ કાઢવો પડે, નકર તો એમને સોટે જાય. અને માંડવીમાં થોડુંક આમ જમીન થોડીક આમ તવા જેવું હોય ને એમાં પાણીને એવું હબ લાગી જાય, અને થોડીક આમ દાંતવાળી જમીનને કાપવાળી હોય ને એમાં થોડુંક માંડવીને ઓછું પાણી લાગે. આમ થોડીક પારી પારી એટલે આમ ગુંડે ગુંડે છે જ આમ પીળાશ પડતી થઈ ગઈ છે. પણ એ પછી આમાં થોડુંક આમ હાચી બાચી હાલે લીંદાઈ જાય ને વરાપ થોડાક દી નીકળે તો બધું આ પીળું દેખાય, એ બધું પીળું દેખાતું બંધ થઈ જાય. પણ વરસાદ એક ધારો વરસે છે એટલે પાણીને એવું બધું થોડુંક રહે એટલે થોડુંક માંડવીમાં તો આમ પીળાશ પડતી એવું લાગે છે. અત્યારે તો હવે અહીંયા આપણે કોળિયું લેવાનું ને એવું બધું કામકાજ કરવાનું થાય કે પછી લીંદવાનું થાય, હજી બહુ કન્ફર્મ નથી ને. પેલા કોળિયું બહાર કાઢી જવી ને આ નીંદવાનું રહી જશે ને તો હાલશે, કેમ કે આ એક બહાર નીકળી જાય તો સારું, કેમ કે આ તો ફૂટી નીનું ઈ જ રહેશે. હાલો તે ખડની કોળિયું બધી બહાર નીકળી ગઈ છે, એટલે બધી લીંદામણ કર્યું હતું એ બધું ખડા બારું કાઢી નાખ્યું છે. અને હવે પાછું દાતળિયું લઈને થઈ ગયા છે તૈયાર લીંદવાનું. હા અધૂરા મૂકીને ગયા હતા એના સાહેબ કરી દેવી ચાલુ નીંદવાનું. હા હવે ઘણું ખરું કોરું થઈ ગયું છે, આમ દાતળીમાં ગારો ન સોટે એવું થઈ ગયું છે. હવે વાંધો ન આવે. હા તડકો છે ને પાછો આજ બહુ જ છે એટલે કેવી તીખી તડકી છે. 2-3 દી હમણાં આમનામ ખરાડ રહે ને તો સારું છે. તો લાગે બધું નહીં, લાગતું નથી રે એમ. તડકી નીકળે ને કા બપોર થાય કા બપોર પછી વરસાદ તો એકાદ હરોવડું આવી જ જાય. હરોવડું આવે કે ન આવે, અત્યારે વરાપ નીકળ્યો છે તો કરી દેવાય લીંદવાનું ચાલુ. એક મૂળે જો હવે જામમાં મીણો છે, સરખો જામી જાય એ પેલા પડા બાર કાઢીને નાખી દેવાય. આ નીંદાઈ ગયું હોય ને એમાં આવો ઝીણો ઝીણો ઉગાવો એક ધારો. તો અત્યારે હવે જો બપોરનો ટાઈમ થઈ જશે એટલે આપણે હવે સાંજે ભાગવું છે, કેમ કે આજ તો તડકો બહુ છે
ને ઝૂંપડી બાજુ જ આવી અને એ જશે ભાત લેવા, એટલે ભાતને એવું કીધું લઈ આવે, આપણે પાણીને એવું બધું ભરી વાળવી. આ બાજુની માંડવી તો આપણે બધી નિંદાઈ જ ગઈ છે, ઓલી બાજુની એને માંડવી છે મોટા ભાઈને જો થોડો ઘણો સાહ છે એ લેતા આવે છે ને આવે છે બધાય, અને એ ભાત લેવા જતા રહ્યા. આજ કીધું ખરાડ જેવું છે ને તો કીધું વાડીએ બધા બપોરા પાણી કરી લેવી, એટલે બપોર પછી પાછું નીંદવાનું ચાલુ થઈ જાય. એટલે હવે તો 1.5 વળામણ જેવી રહેતી છે માંડવી નીંદવાની, બાકી 1.5 વળામણ જેવી નીંદાઈ ગઈ, 3 વળામણ કર્યા છે એટલામાંથી, એટલે ઘણી ખરી નીંદાઈ ગઈ છે ને થોડી ઘણી બાકી છે એ બપોરા પાણી કરીને નીંદવાની થાય. તો હાલો એ આવે ત્યાં સુધીમાં આપણે પાણી બાણીને એવું બધું ભરીને તૈયાર રાખવી, આવે એટલે સીધા બપોરા કરવાના થાય. ભાત આવી ગયું, ભૂખ લાગી હોય ખાઈ લો, નકર મણો લીંદવા. ભૂખ લાગી હોય ને વાટે છે તમારી કેરના જો બધું તૈયાર છે, કીધું ભાત લઈને આવે પછી બેહવી. વાળી સોળીને બધું તૈયાર કરીને રાખ્યું છે, વાસણ ને પાણીના આંડો ભરી આવ્યા છીએ. તમારી જ વાટે હતા, ભાત લઈને આવે એટલે બપોરા કરવા બે જવી. હાલો તે બપોરા પાણી, હાલો તે બપોરાનું બધું મીણું પીરસાવા. વાડી આપણને કાંઈ દૂધીનું શાક બહુ ફાવશે નહીં, એટલે કેમ થાય ફાવશે નહીં, વાડીએ જ ખાઈ લેવાય, વાડીએ બીજું કાંઈ ન હોય. રસો ભાવે ને ગયો તો બાજરાનો રોટલો છે એટલે સોળીને મજા આવશે, લવો આમાં નાખું. હમણાં કે હતું ને આપણે વાડીએ કઈ બપોરા કર્યા નથી. હા આજ ખરાડ હતી ને એમાંય તે તોય જરફરાટ તો આવવા મળ્યું હતું, પણ અત્યારે જ રહી ગયું છે એટલે વાંધો નહીં આવે, પાછું નીંદ એવું સારું થશે. મને ત્યાં જરફરાટ હારે નથી, અહીં ક્યારે આવો? અહીં ખેતર આવવા મળ્યો તો. તમે ગામમાં ઈ બાજુ નો હોય, સીમ બાજુ ગામ બાજુ ની ક્યાં ન હોય. ખાવાનું કરી દીધું ચાલુ, બાજરાના રોટલા છે અને પાછળ સકલા હોતા ને આવવા મળ્યા. જો સકલા ને આપણે ખાવાનું થાય ને સકલા આવવાનું થાય, રોટલા ને ગોર મેં નાખ્યો ને હમણાં અહીંયા વાડી આવવાનું થાય ને એટલે સકલા ને જમવાનું બપોરનું ટાણું થાય, આપણે ખાવા આવવાનું થાય એટલે સકલા ને ખબર પડે જાય કે હવે બપોરા કરવા આવ્યા છે ને આપણે, એટલે બપોરો થઈ જાય હારવાર. આપણે દૂધી હાલે, તમારે રસો આપણે લીંબુ હોય ત્યાં નાખવું. હા લીંબુ સાકું નથી એટલે હમણાં ઘડીક રહ્યો કાક કરી સુધારવાનું. આમ તો આ કાંઠે સુધારે છે, આને છે જો કાંઠો વાડીએ સુધાર સિવાય બીજું કઈ વધારે કામ ન આવે, જાદુ કાઢતું સુધાર કરવાનું. ડુંગળી એમ સુધારી દીધો અને લીંબુ ને એવું બધું એમને સુધારવાનું. હાલો ત્યાં આજ તો આપણે ભાણાભાઈ વાડીએ આવ્યા છે. લાઇટર કરશો? લાઇટર થાય છે હે? હાલો ત્યાં મસ્ત બપોરા પાણી કરીને ચા પકવવાનું કામકાજ હાલે છે, પણ એકલા ચૂલો જગતો નથી એટલે જો ઘડીક થાય કે ઓલવા જાય. ચાનું એકાદ ઉભરું આવી ગયો, ચા પાણી પીને પછી હવે માંડવી લીંદવાનું કામકાજ કરવી ચાલુ. હા તાર ચા પીવો ભાઈ? હે સંતોષભાઈ ચા પીવો છે? ચા પીવો છે? પોપ હમો કરવાનું કા ભાઈ? જો હા ના બેટરી એવું બધું છે અહીંયા, હાલે હમો કરી નાખ. હા ચાલો આપણે સંતોષભાઈ મીણા કારીગર થવા. જા પોપમાં નાખવાની શું આમાં? હા નજીક છે કે લાડ અરે લઈ લે જેવા મળો એટલે હાલો તે મસ્ત ચા પાણી પીને આવતા રહ્યા છીએ. આપણી દાંતળી તો અહીંયા જ પડી છે, લઈ લેવી ને આ બાજુ તો લીંદાવાનું ચાલુ થઈ ગયું. મારે ચા ક્યાં અહીંથી નો લેવાનો, આટલું બધું લઈ લીધું સમજો, કોળીને પાથરા પાડ્યા જાય. એક અડાળે ચા પીધી કાં તો સારું કામ કર્યું. લે ઓલી દાંતળી મારી છે હે? મેં તો આમાં ખોડી હતી. કેવું છે? આમ નો હાલે, મને ચા હારે કરાવવો પડે, એકલા ચા ઉકલે નહીં. તું ચા લઈને મોર તો જાય એમ. તારે બંધાણ નહીં, એમાં આપણે શું કરવી? તારે બંધાણ હોય કેવું જોઈએ? બંધાણ નતું એટલે આપણે તો નીંદવા આવતા રહ્યા, કેટલો ફાયદો છે એટલો સામે લઈ લીધો. ચા લેવરા હાલ ને કરવું તો આથી કાપી લે, આપણને એકલા ચા લેવો ન મજા આવે. હા તો આઠ લઈ લો, વળતા આપણે આમ ફરીને પાછા આવી ને ત્યારે એટલો કટકો લઈ લઈશું. એવું કરું? હા આથી લઈ લો, પછી ઉથલ તો મારવાની જ છે. હાલો તો આ નાખ્યા ધામા, લીંદવાન કરી દઈએ ચાલુ. આપણને તો આવું લીંદવાનું ફાવે,
જમાવટ હવે માંડવી તો આજ તો લગભગ ઘણી ખરી લીંદા જ થોડી ઘણી બાકી રહેતો ને હવે તી અહીંથી ને આટલા હા, આટલું વરામણ છે જો સામે શેઠો રહ્યો ના સુધી અને પછી ઉપલું વરામણ હાવ ટૂંકું એક તક ઈ વળામણ ટૂંકું હમ થાય આ બે વળામણ કરતા ઈ ટૂંકું હા મોટા જે 2 વળામણ હતા એ બધા કમ્પ્લીટ થઈ જશે આજ તો ખાલી ટૂંકું એક વળામણ રહે એક દિનનું લીંદામણ કા હા ઘણું ખરું આજ તો એમને ખરાડ દીધી છે ને તો આજ જ ઘણું નીંદા જશે હવે આવીને આવી ખરાડ 4-5 દી સુધી દે ને તો જમાવટ પડી જાય કેમ કે બધી મોલાત તો બધી કોળમાં આવી જાય બધા ખેડૂત ને એક હા. ને બધા હા આપણે બધા ખેડૂતનું વિચાર્યું આપણે એકનું થોડું વિચારવાનું હોય વધારે તો ખરાડ જ જતી છે હા હાલો તો ફટાફટ ખરાડ છે આવો વરાપ છે અને બધું ઉપલું વાતાવરણ ખુલ્લું થતું જાય અને લીંદવાની કાંઈ મજા આવે મજરો ઠંડો પવન છે નહીં હાલો તે હવે દાંતડીને હકાવી ગાયો ઘા એટલે આપણે લીંદવાનું કામકાજ હબ પૂરું થઈ જાય તો અત્યારે આપણે જો માંડવી નીંદીને આવતા રહ્યા છીએ કેમ કે હવે તો એક જ વળામણ રહ્યું છે બાકી બધી આપણે માંડવી નીંદાઈ ગઈ ઈ વળામણ પાછું નાનું જ છે અને હવે તો સાંજે પડવા આવી ગઈ છે એટલે અત્યારે તો ઝૂંપડી બાજુ હાલા દેવી છીએ દાંતડિયું ફેમી થાય છે બારો ઉખાડ્યા જાય નાલા જાય એટલો બધો તો ગારો હતો નહીં પણ તોય આમ એટલો દાંતડીમાં છટી જ જાય હવે ઝૂંપડી બાજુ જ આવીએ ને ત્યાં આપણે ફતાણું ને એવું બધું હોય એ બધું કરવી ભેગું ભાત બાત એટલે બપોરે લાવવા હોય એટલે બધા વાસણ ને બાસણ બરણી ને એવું બધું હોય એ બધું ખાલી કરી અને લઈ લેવી અને પછી ભાત ને એવું બધું તૈયાર થઈ જાય પછી પાછા ઘર બાજુ જઈશું હવે તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય